જય માતાજી મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અમારા તાલડા ગામમાં એવી મોટી જબર સ્કૂલ છે નીલકંઠ વિદ્યાલય। તો નીલકંઠ વિદ્યાલયમાં એક રૂડો એવું આયોજન કરવામાં આવેલું છે અને એ આયોજનમાં 12મા વાળાની વિદાય સમારંભ સાંજે આયોજનનું શુભ શરૂઆત થવાની છે। તો હું પણ જવાનો છું અને આ મારો નવો વ્લોગ છે, તો જોતા રહ્યો અને છેલ્લે સુધી સપોર્ટ કરતા રહ્યો। જય માતાજી। તો અમને બતાવું ચાલો। તો આપણે આપણો કાર્યક્રમ છે એ ખુલ્લો મૂકવા માટે જઈ રહ્યા છીએ। તો બેનને વિનંતી કરીએ છીએ કાર્યક્રમને આગળ વધાવે। આજ રોજ નીલકંઠ વિદ્યાલયના આંગણે યોજાયેલ વાર્ષિક મહોત્સવ 2025માં આવનાર અતિથિઓને હું વિનંતી કરું છું કે તેઓ આગળ આવીને દીપ પ્રાગટ્યની કાર્યક્રમની શરૂઆત કરે। વચ્ચે રામજીભાઈ બાંભણિયા રોહિતાથી ઉપસ્થિત છે, ભોળાભાઈ જાદવ, આભાર કિરણબેન, ભાવેશભાઈ આપો એવી એક નમ્ર અપીલ છે। પાથાણાની અંદર બેસી જાઓ એવી નમ્ર અપીલ। હવે હું મારા શબ્દોમાં સ્વાગત કરું છું અહીંયા ઉપસ્થિત તમામ વ્યક્તિઓનું। ગયા વર્ષના બોર્ડના વિદ્યાર્થીઓનું સન્માન કરીએ કે જેઓ ખરેખર ગુજરાતમાં નંબર લાવે છે, ટકાવારી પ્રથમ નંબર મેળવેલો છે ગયા વર્ષમાં। તેઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। ત્યારબાદ પરમાર હિતિશાને વિનંતી કરીશ કે તે આગળ આવે। ત્યારબાદ આપણી શાળાના તો એ બહેનોને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ માથે આવે। સતત પ્રોત્સાહિત કરતા રહીએ। કોઈ પણ બાળકો આવે છે તેને તાળીથી આપણે પ્રોત્સાહિત કરીએ।
બહાર લઈ આવવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ વધાવીએ તેમજ આપણા કાર્યક્રમમાં સ્ટેજ માથે પધારે. તમે તો સીધા રહો. એટલે કોણ બોલ્યો હે? નમસ્તે નમસ્તે, ચાલો પ્રાર્થના બોલવાની છે. तेरी हमें हमें रखना सीखे हमने करा अपर चलना. સરસ, ચાલો. ચાલો હવે આપણે કસરત કરવાની છે. એક સાથ ઊભા થાઓ. વિશ્રામ. એટલે તમને કસરત કરતા નથી આવડતી? તમને હજાર બોમ્બને લગાડો માં ખબર પડે. મારું નામ સમનલાલ માસ્ટર. બલબલાન સીધા દૂર જા કરતા. ચાલો હલ્યા વગર આમાં નાખ્યો. લગાડ વગર. હજાર બોમ્બ. લગાડ વગર. એક સાથ બેસી. ગલી ગલી તારી રાહ ચાલે. જીયા રબા ઉપાલે. લા બેસી જા બાહુબલી વાળી. ચાલુ બોલવું. બોલ.
રોટલો ફૂલે નહીં, તાવડી શું કામ નહીં, તારો બાપો પમો પડે રે, તારી બા ટીકડી પડે રે. સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ, રૂપાના પાટલા ચાર મરવલો હિસે ઈંડોળો આંબાની ડાળ. સરસ, બેસી જા. આને કાવ્ય કહેવાય, બેવફાવાળા. ચાલો તમને થોડોક પ્રશ્ન પૂછી લઉં. સૂરજ ક્યાંથી ઉગે છે ને ક્યાં આથમે છે? સાહેબ હું બોલું? બોલ. નલ્લા કાકાના ઘરેથી, પંકજ કાકાના ઘરેથી જીવનના ટાવર પર આથમી જાય છે. બેસી જા. બોલ. પૂર્વમાં ઉગે છે ને પશ્ચિમ આથમી જાય. સરસ. લા કેમ દાંત કાઢે છે? આ સડો કોનો પહેરીને આવે? મારા બાપાનો કેમ? મારા બાપા ભૂલમાંથી મારા પહેરીને વહી જાય, હું એના પહેરીને આવતો રહ્યો. કાંથી બદલાવીને આવજે. પછીનો પ્રશ્ન, સૌથી મોટો વાર કયો? જમણવાર. તરત પિતાશ્રી આવી જા. એટલી વાર કેમ લાગે? આ બોલ જા, મને એક સાથે બે વિચાર આવ્યા. વાહ, આ તો ઊંચો વિચાર કહેવાય. આ તો બગુ ધોવા. આ ગોરે. ચાલો પછીનો પ્રશ્ન, સૌથી મોટો ગેટ કયો? તારું બોલો. બોલ. કોલગેટ. લા કોલગેટ વાળી બેસી જા. તને મારા ઉપર ભરોસો નહીં. તો એવી જ એક આશાભર્યું ગીત લઈને આવે છે ધોરણ 10 ના ભાઈઓ, જેના બોલ છે બંધિયા રે બંધિયા. માતાજી જમાઈ ઝુલાવે, આભમાં ઉગેલ ચાંદલો રે જમાઈને આવ્યા. આભમાં ઉગેલ ચાંદલો રે જમાઈને આવ્યા. બાલુડાને માથે ઉછાળે, ધણણ ડોળા ગમે. શિવાજીને નિંદરું લાવે, માતાજી જમાઈ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળી તી બાળે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળી તી બાળે રામ લક્ષ્મણની. માતાજીના મુખે જે દીધી, ઉડી અને ઉડતે દીધી. શિવાજીને નિંદરું લાવે, માતાજી જબાઈ ઝુલાવે. જેના બોલ છે બેખો. કિંમત વધારે છે. ગયેલું સોનું પાછું ફરી મળી આવશે પણ હાલો આવી
ગીત લઈને આવે છે ધોરણ 9 ના ભાઈઓ જેના બેસા રહે. આપણી સ્કૂલ સારા વિદ્યાર્થી સારા મિત્રો આજે એને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. અલવિદા તો અલવિદા એટલા માટે કહું છું કે આપણે સાથે રહ્યા છીએ, સાથે ભેદભાવ વગર પરિવારની જેમ સ્કૂલમાં જેમ આપણે આગળ વધ્યા છીએ એટલે આજે મને ઘણું દુઃખ છે. હું તો ધોરણ 7 થી અહીંયા અભ્યાસ કરું છું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ અંતિમ કૃતિ લઈને આવે છે ધોરણ 12 ની બહેનો જેના બોલ છે દેખા તેનું પહેલી બાર.